નમસ્તે બાળ દોસ્તો, આજે આપણે સાદા સમીકરણ વિશે શીખીશું. એક શાળામાં વિશ્વ અને આયુષ બે એક રમત રમી રહ્યા હતા અને એ રમતનું એમણે નામ આપ્યું હતું મન વાંચન રમત. મન વાંચન રમતમાં વિશ્વએ આયુષને કહ્યું કે તું એક અંક ધારી લે. તો આયુષે એ મુજબ કર્યું, એક અંક ધારી લીધો. પછી વિશ્વએ એણે કીધું કે તું એ અંકને 4 ગણા કરી અને 5 ઉમેર તો તને શું પરિણામ મળે છે? તો આયુષે ગણતરી કરી અને કહ્યું કે મને 65 જવાબ મળ્યો. તો તરત જ વિશ્વએ એને કહ્યું કે તે ધારેલો અંક એ 15 હતો. તો આયુષને આશ્ચર્ય થયું કે તે તરત જ આ કેવી રીતે કહી દીધું. તો વિશ્વએ કીધું કે મેં આ કોઈ જાદુ નથી કર્યું, પરંતુ આ એક ગણિતની પ્રક્રિયા કરી અને એ ગણિતની પ્રક્રિયા કરી અને એના આધારે તે જે અંક ધાર્યો છે એ અંક મેં નક્કી કરી લીધો. તો બાળ દોસ્તો, આ રીતે તમને પણ કોઈ અંક ધારવાનું કહેવામાં આવે અને એ અંકના આધારે કોઈ ગાણિતિક ક્રિયા કરી અને એ અંક કયો છે એ શોધવાનું ગમે ને? તો ચાલો આપણે આજે શીખીએ કે કોઈ પણ અજ્ઞાત જે અંક છે એ અંકને આપણે કેવી રીતે શોધી શકીએ અને એના માટેની ગણિતની કઈ પદ્ધતિ છે અને કઈ રીતે આપણે એને શોધી શકીએ એનું વિશે આજે આપણે શીખીશું. એના માટે આપણે સાદા સમીકરણનો ઉપયોગ કરીશું અને આ સાદા સમીકરણ એ આપણને આવી રીતે અજ્ઞાત સંખ્યાઓ શોધવા માટે મદદરૂપ બને છે. સમીકરણની રચનામાં આપણે જોઈશું કે મન વાંચન રમતમાં જે સંખ્યા ધારવામાં આવે છે તે આપણે જાણતા નથી, તેથી તે સંખ્યાને અજ્ઞાત સંખ્યા કહેવામાં આવે છે. અજ્ઞાત એટલે ન જાણતા હોય એવી વસ્તુ. તો અજ્ઞાત સંખ્યાને ધારવામાં આવે છે તેને અંગ્રેજીના મૂળાક્ષરો વડે દર્શાવવામાં આવે છે, જે એક્સ, વાય, ઝેડ, પી, ટી, એલ, એમ, આમ કોઈ પણ અંગ્રેજી મૂળાક્ષર વડે એને આપણે દર્શાવી શકીએ છીએ. તમે જોઈ શકો છો કે કોઈ પણ સંખ્યાના 4 ગણા કરીને 5 ઉમેરતા મળતી સંખ્યા શોધવા પદાવલીની રચના કરવી પડે. તો અહીંયા આપણને આપ્યું છે કે 4 ગણા કરીને 5 ઉમેરતા. તો વિશ્વએ આયુષને એ જ પ્રશ્ન કહ્યો હતો કે તે જે સંખ્યા ધારી છે એ સંખ્યાના 4 ગણા કરી અને એમાં 5 ઉમેર. તો સૌ પ્રથમ આપણે શું કરવું પડે? તો કોઈ એક સંખ્યા ધારી લેવી પડે. જેમ કે આપણે એ સંખ્યાને x તરીકે ધારી લઈએ છીએ અને તેના 4 ગણા એટલે 4x થાય, જે આપણે 6થા ધોરણમાં ભણી ગયા છીએ કે કેટલા ગણા કરવાય. તો અહીંયા 4 ગણા કરવાના છે જેથી 4x થાય અને એમાં 5 ઉમેરતા આપણને પરિણામ મળે છે 4x વત્તા 5. તો આ જે 4x વત્તા 5 છે એનો ઉકેલ મેળવવા માટે આપણે જુદી જુદી સંખ્યાઓ મેળવી અને એના આધારે એનો ઉકેલ પણ મેળવી શકીએ. સૌ પ્રથમ આપણે x બરાબર 1 લઈએ અને જોઈએ કે આપણને 4x વત્તા 5 પદાવલી છે એનું પરિણામ શું મળે છે. તો સૌ પ્રથમ તમે x ની જગ્યાએ 1 મૂકીએ તો પરિણામ આપણને કંઈક આવું મળશે. 4 તો હતા જ, x ની જગ્યાએ આપણે 1 મૂક્યો. તમે 6થા ધોરણમાં આ વસ્તુ શીખી ગયા છો કે 4x હોય તો 4 અને x ની જગ્યાએ કિંમત મૂકવાની હોય તો 4 અને જે કિંમત મૂકવાની છે એની બંનેની વચ્ચે ગુણાકાર થાય. એટલા માટે અહીંયા આપણે મૂક્યું છે 4 ગુણ્યા 1 વત્તા 5 એટલે 4 એકા 4 અને એની અંદર 5 ઉમેરીએ એટલે આપણને 9 પરિણામ પ્રાપ્ત થાય છે. તેથી જો ધારેલી કિંમત 1 હોય તો પરિણામ આપણને 9 મળે છે. તે જ રીતે આપણે બીજી કોઈ કિંમત ધારીએ. ધારો કે અહીંયા x બરાબર 5 લઈએ તો શું થાય છે એની પણ આપણે ગણતરી જોઈએ. તો 4x વત્તા 5 બરાબર 4, x ની જગ્યાએ આપણે 5 મૂકીએ છીએ એટલે 4 ગુણ્યા 5 વત્તા 5 પદાવલીના હતા જ, એથી 4 ગુણ્યા 5 એટલે 20, એમાં 5 ઉમેરીએ છીએ જેથી આપણને પરિણામ મળે છે 25. તો અહીંયા x ની કિંમત આપણે બીજી લીધી, 5 લીધી, તો પરિણામ આપણને જુદું મળ્યું, જે દર્શાવે છે કે પદાવલીનું પરિણામ x ની કિંમત પર આધારિત છે. જો પદાવલીનું ચોક્કસ પરિણામ આપેલું હોય તો અજ્ઞાત સંખ્યાની ચોક્કસ કિંમત જાણી શકાય છે. જેમ કે 4x વત્તા 5 બરાબર 65 આપેલા હોય તો x ની આપણને ચોક્કસ કિંમત મળે છે, જેથી 4x વત્તા 5 એ એક સમીકરણ છે જેમાં x ની ચોક્કસ કિંમત પ્રાપ્ત થતી હોય એને સમીકરણ કહેવાય છે. અને જો પરિણામ આપેલું ન હોય તો એ પદાવલી છે. જેમ કે 4x વત્તા 5 એ એક પદાવલી છે, પણ 4x વત્તા 5 બરાબર 65 એ એક સમીકરણ છે. અહીંયા આપણે એ વસ્તુ ખાસ યાદ રાખવી પડે કે જો ચોક્કસ પરિણામ આપેલું હોય
અને તો જ આપણે એક્સની કિંમત મેળવી શકીએ છીએ અને એને આપણે સમીકરણ તરીકે ઓળખીએ છીએ. સમીકરણ એ ચલ પરની શરત છે. ચલનો અર્થ થાય છે કંઈક બદલાય છે, એટલે કે ચલની જુદી જુદી કિંમત હોઈ શકે છે. ચલ પર સરવાળો, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર જેવી ક્રિયાઓ કરી આપણે પદાવલીની રચના કરીએ છીએ. પદાવલીની કિંમત તેની રચના કરતા ચલની પસંદ કરેલી કિંમત પર આધાર રાખે છે. સમીકરણ 4x + 5 = 65 માટે આપણે જોઈએ કે એક્સની જુદી જુદી કિંમતો મૂકી અને તેના આધારે આપણને શું પરિણામ પ્રાપ્ત થાય છે અને એનું પરિણામ કેવી રીતે આપણે એક્સની કિંમત મેળવી શકીએ એ આપણે અહીંયા જોઈએ. સૌ પ્રથમ આપણે x = 1 લઈએ છીએ તો આપણને પરિણામ પ્રાપ્ત થાય છે 4x + 5 બરાબર એક્સની જગ્યાએ 1 મૂકીએ છીએ એટલે 4 × 1 + 5 બરાબર 9 થાય છે. હવે એક્સની કિંમત આપણે બદલીએ છીએ, x બરાબર 5 મૂકીએ છીએ તો 4x + 5 બરાબર 4 × 5 + 5 એટલે 4 × 5 = 20 અને 5 ઉમેરીએ એટલે 25 પરિણામ પ્રાપ્ત થાય છે. તે જ રીતે x બરાબર 0 લઈએ છીએ તો આપણને શું મળે છે એ જોઈએ આપણે. તો 4x + 5 બરાબર 4 × 0 + 5, 0 સાથે 4નો ગુણાકાર એટલે 0 અને એમાં 5 ઉમેરીએ એટલે આપણને 5 પ્રાપ્ત થાય છે. જો x બરાબર 15 લઈએ તો શું થાય છે એ જોઈએ. તો 4x + 5 બરાબર 4, એક્સની જગ્યાએ આપણે 15 મૂકીએ એટલે 4 × 15 + 5 એટલે 15નો 4 સાથે ગુણાકાર એટલે 60 મળે, એમાં 5 ઉમેરીએ એટલે 65 થાય. આમ 4x + 5 બરાબર 65 નો ઉકેલ x બરાબર 15 મળે છે. હવે આપણે જોઈએ કે સમીકરણ શું છે. તો સમીકરણમાં હંમેશા સમાનતાનું ચિહ્ન હોય છે. સમાનતાનું ચિહ્ન એને આપણે ગણિતમાં બરાબર સ્વરૂપે ઓળખીએ છીએ. સમાનતાનું ચિહ્ન સમીકરણમાં ડાબી બાજુ એટલે કે લેફ્ટ હેન્ડ સાઈડ અને જમણી બાજુ એટલે કે રાઈટ હેન્ડ સાઈડની કિંમત સમાન હોવાનું દર્શાવે છે. લેફ્ટ હેન્ડ સાઈડ અને રાઈટ હેન્ડ સાઈડ વચ્ચે સમાનતા એટલે કે બરાબરના ચિહ્ન સિવાયનું કોઈ પણ ચિહ્ન હોય તો તે સમીકરણ નથી. જો બરાબર સિવાય ગ્રેટર ધેન અથવા લેસ ધેનનું ચિહ્ન આપવામાં આવે તો એ સમીકરણ હોતું નથી, કારણ કે એ બંને બાજુનું પરિણામ એ અલગ અલગ છે એવું દર્શાવે છે. સમીકરણ એ ચલ પરની શરત છે. શરત એટલી જ કે બંને પદાવલીની કિંમત સમાન હોવી જોઈએ. બંને પદાવલીમાંથી કોઈ એક પદાવલીમાં ચલ હોવો જોઈએ અને જો પદાવલીની ડાબી બાજુ અને જમણી બાજુની પદાવલીની અદલાબદલી કરવામાં આવે તો પણ સમીકરણ તેનું તે જ રહે છે. એમાં સમીકરણમાં કોઈ ફરક પડતો નથી. કારણ શું? તમે વિચારી શકો છો કે કેમ આવું થતું હશે કે બંને બાજુની અદલાબદલી કરવામાં આવે તો પણ પરિણામ એ રહે છે. કારણ કે સમીકરણ એ સમાનતાની શરત પર આધીન છે, જેથી બંને બાજુના પરિણામ સમાન મળે છે. જેથી પદાવલીઓની અદલાબદલી કરવામાં આવે તો પણ પરિણામમાં કોઈ ફરક પડતો નથી, એટલે સમીકરણ તેનું તે જ રહે છે. હવે આપણે કેટલાક દાખલા જોઈશું અને એના આધારે સમીકરણનો ઉકેલ અને સમીકરણની રચના કેવી રીતે થાય તે પ્રાપ્ત કરી શકીશું. બાળ દોસ્તો, અહીં તમે જોઈ શકો છો સમીકરણનું સમાધાન થાય છે કે કેમ તે કહો, આવું આપણને પૂછવું છે. તો અહીં સમીકરણ આપ્યું છે આપણને x + 3 બરાબર 0 અને એમાં xની કિંમત આપણને લેવાની કીધી છે 3. તો સૌપ્રથમ આપણે ડાબી બાજુ લખીએ. ડાબી બાજુ છે આપણી x + 3. અહીં આપણને કીધું છે x બરાબર 3 લો. એનો મતલબ થયો કે xની જગ્યાએ આપણે 3 મૂકવાના છે. તો આપણે xની જગ્યાએ 3 મૂકીએ અને સમીકરણના 3 તો આપેલા છે અને બંનેની વચ્ચે સરવાળો છે એટલે 3 + 3 એવું આપણને પ્રાપ્ત થાય. અને તમે જાણો છો એ મુજબ 3 અને 3નો સરવાળો કેટલો થાય છે? 6. પરંતુ સમીકરણમાં આપણને જમણી બાજુ કેટલી આપી છે? સમીકરણમાં જમણી બાજુ આપી છે આપણને 0 અને આપણને ડાબી બાજુ મળે છે 6. તેથી ડાબી બાજુ અને જમણી બાજુ સમાન નથી. એ દર્શાવે છે કે x બરાબર 3 એ આ સમીકરણનો ઉકેલ નથી. સમીકરણનું સમાધાન થતું નથી. આવી રીતે આપણે xની કોઈ પણ કિંમત આપી હોય અને એના આધારે આપણે આ સમીકરણનું સમાધાન થાય છે કે નહીં એ આપણે નક્કી કરી શકીએ છીએ. અહીંયા એક બીજું સરસ મજાનું ઉદાહરણ શીખવાનો પ્રયાસ કરીએ. એક સમદ્વિ બાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતાં 2 ગણો છે. કૌંસમાં આપેલું છે આધાર કોણનું માપ b ધારો. એટલે અહીંયા આપણે ચલ ધારવાનો નથી, ચલ આપેલો જ છે, b આપેલો છે. અને બીજું એક આપણને કીધું છે કે ત્રિકોણના ત્રણેય ખૂણાનો સરવાળો 180 થાય છે.
અહીંયા આપણે આ વિધાનને બહુ સારી રીતે સમજવું પડે તો જ આપણે આનું સમીકરણ બનાવી શકીએ. અહીંયા બાબત આપી છે પહેલી તો સમદ્વી બાજુ ત્રિકોણ. તો સમદ્વી બાજુ ત્રિકોણની આપણે વ્યાખ્યા યાદ કરીને એવો ત્રિકોણ આપણે આ ઉદાહરણ માટે તમને બતાવું છું હું કે આમાં કેવી રીતે આપણે નક્કી કરી શકીએ. અહીંયા તમારે સમીકરણ રચતી વખતે આકૃતિ દોરવાની જરૂરિયાત નથી, પણ અહીં સમજૂતી માટે હું તમને બતાવું છું કે અહીંયા શિરોબિંદુ કોણ કયું છે અને આધાર કોણ કયું છે. તો જે આધાર એટલે નીચેની જે બાજુ છે એને સમાવતા જે બે ખૂણા છે એ બંને ખૂણા છે એ આધાર કોણ છે, અને એના સિવાયનો જે ખૂણો છે ઉપરનો એ શિરોબિંદુ કોણ છે. અને સમદ્વી બાજુ ત્રિકોણ છે એથી જે બાજુઓ છે એના સામેના ખૂણાના માપ સમાન મળે. તો આપણને કીધું છે કે આધાર કોણનું માપ બી ધારો, તો આ છે એ આપણો આધાર કોણ છે. બરાબર છે બાળ દોસ્તો. તો આધાર કોણ છે તો એનું માપ બી થાય, અને સમદ્વી બાજુ ત્રિકોણ છે એટલે સામસામેના બંને ખૂણા છે એના માપ સમાન થાય, તેથી આ બાજુનું માપ પણ બી થાય. બીજી અહીંયા એક શરત આપણને આપી છે કે એક સમદ્વી બાજુ ત્રિકોણમાં શિરોબિંદુ કોણ એ આધાર કોણ કરતા 2 ગણો છે. તો આ છે આપણો શિરોબિંદુ કોણ, આધાર કોણ કરતા કેટલો છે 2 ગણો. તો શિરોબિંદુ કોણનું માપ કેટલું થાય 2 ગણો હોવાથી 2b થાય. તો તમે હવે આના આધારે સમજી ગયા કે આપણને જો ત્રણેય ખૂણાના માપ મળી ગયા છે, બંને આધાર કોણ છે એના bb માપ છે અને શિરોબિંદુ કોણનું માપ છે 2b છે. બરાબર છે. તો હવે ત્રીજી શરત છે એનો ઉપયોગ કરીએ આપણે. ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 છે. તો 3 ખૂણા એટલે કયા કયા? તો શિરોબિંદુ કોણ વત્તા આધાર કોણ આ 1 અને આ આધાર કોણ આ 2. તો આધાર કોણ 1 વત્તા આધાર કોણ 2 બરાબર એક ખૂણો, બીજો ખૂણો અને ત્રીજો ખૂણો, એ ત્રણેયનો સરવાળો થશે 180 અંશ. તો હવે શિરોબિંદુ કોણનું જે ચલ આધારિત મૂલ્ય કેટલું છે 2b. તો અહીંયા આપણે 2b મૂકીએ છીએ. આધાર કોણ 1 નું મૂલ્ય કેટલું છે તો b છે. આધાર કોણ 2 છે એનું મૂલ્ય કેટલું છે એ પણ 2 છે, બરાબર 180 અંશ. તમે આ શીખી ગયા છો છઠ્ઠા ધોરણમાં કે સમાન ચલ હોય તો એને ત્રણેય ત્રણનો આપણે સરવાળો કરીએ તો એના સહગુણક છે એનો સરવાળો થાય. તો અહીંયા 2b 1b અને 1b, તો 2 ને 1 3 અને 1 4, કુલ થશે 4b બરાબર 180 અંશ. આ આપણું સમીકરણ થયું. તો તમે જોયું ને બાળ દોસ્તો, અહીંયા આપણે કેટલું બધું યાદ કરવું પડ્યું. સૌથી પહેલાં તો આપણે સમદ્વી બાજુ ત્રિકોણ છે એને યાદ કરવું પડ્યું. એમાં શિરોબિંદુ કોણ છે કોણ હોય એ આપણે શોધી લીધું. આધાર કોણ કોને કહેવાય એ પણ શોધ્યું. એના આધારે આપણે સમદ્વી બાજુ ત્રિકોણ છે તો આધાર કોણના માપ સમાન થાય એ પણ આપણે નક્કી કરવું પડે, અને એ બધું જ ભેગું કરીને ત્રિકોણના 3 ખૂણાનો સરવાળો 180 અંશ થાય છે એ પણ આપણે નક્કી કરી અને એના આધારે આપણે સમીકરણની રચના કરવી પડે. તો તમે જોઈ શકો છો કે આપણે આ સમીકરણ રચ્યું 4b બરાબર 180 અંશ. તો હવે તમે સમીકરણની રચના કરતા, સમીકરણનો ઉકેલ મેળવતા, સમીકરણનો આપેલું હોય તો એનું વિધાન સ્વરૂપે લખતા શીખી ગયા હશો. સમીકરણ ઉકેલવા. તો ભાગ 1માં આપણે જોયું હતું કે સમીકરણ એ સમાનતાને આધારે સમીકરણ નક્કી થતું હોય છે. તો સમીકરણની અહીંયા ચકાસણી આપણે કરીએ. તો સમાનતાની ચકાસણી આપણે કરવી હોય તો એના માટેનું એક ઉદાહરણ જોઈએ. અહીંયા એક ઉદાહરણ આપ્યું છે તમને 8 - 3 બરાબર 4 + 1. આપણે સમીકરણ શું છે એમાં જોયું હતું કે સમીકરણમાં 2 બાજુઓ હોય, એક ડાબી બાજુ અને બીજી જમણી બાજુ. જો બંનેના માપ સમાન થાય તો એ સમીકરણ છે એવું આપણે કહી શકીએ. તો અહીંયા આપણે સમાનતા છે કે કેમ એની ચકાસણી કરીએ. સૌ પ્રથમ આપણે ડાબી બાજુનો ઉકેલ મેળવવાનો પ્રયત્ન કરીએ. ડાબી બાજુ છે 8 - 3. તો આ તો સરળતાથી તમે કહી શકશો કે 8 માંથી 3 બાદ કરીએ તો આપણને પરિણામ મળે છે 5. હવે જમણી બાજુની ચકાસણી કરીએ આપણે. જમણી બાજુ છે આપણી 4 + 1, એનું પરિણામ આપણને મળે છે 5. આમ તમે જોઈ શકો છો કે ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે એવું આપણે કહી શકીએ. આ થઈ સાદી વાત. આમાં સરળતાથી સીધે સમીકરણની સમાનતા છે, પણ તમને એવું કહેવામાં આવે કે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરો અને પછી ચકાસણી કરો, તો આપણે કરી શકીએ. તો ચાલો આપણે જોઈએ સમાનતાની ચકાસણી બંને બાજુ સમાન સંખ્યા ઉમેરીને. એનું એ જ ઉદાહરણ આપણે લઈએ 8 - 3 બરાબર 4 + 1. એમાં આપણે બંને બાજુ 2 ઉમેરતા. તો સૌપ્રથમ
આપણે જોઈ શકીએ છીએ કે 8 ઓછા 3 એટલે કે ડાબી બાજુમાં 2 ઉમેરીએ છીએ તો ડાબી બાજુ છે 8 ઓછા 3 વત્તા 2. તો આ તો સિમ્પલ છે, તમે સરળતાથી કહી શકો કે આનું સાદુરૂપ શું થાય, જે આપણને મળે છે 7. કેવી રીતે 7 મળ્યું? તો આપણે આમાં ભાગુ સબા યાદ કરો, ભાગાકાર, ગુણાકાર, સરવાળો અને બાદબાકી. તો સૌપ્રથમ આપણે સરવાળો કરીશું અને એની પછી બાદબાકી કરીશું, જે આપણને 7 મળે છે. આ તમે મહાવરામાં કરી શકશો. એના પછી આપણે જમણી બાજુની ચકાસણી કરીએ તો જમણી બાજુ છે 4 વત્તા 1 બરાબર 2. આ 3 એ 3માં સરવાળાની ક્રિયા કરવાની છે, એ પણ તમે સરળતાથી કહી શકશો કે કેટલી થાય છે 7. તો અહીંયા આપણને ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન મળે છે, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે. તો તમે જોયું ને બાળ દોસ્તો કે બંને બાજુ સમાન સંખ્યા ઉમેરીએ છીએ ત્યારે આપણને સમાનતા જળવાઈ રહે. હવે બાદબાકી કરીએ તો સમાનતા જળવાય કે કેમ એ પણ જોઈએ આપણે. 8 ઓછા 3 બરાબર 4 વત્તા 1માં બંને બાજુ 2 બાદ કરતા. તો સૌપ્રથમ ડાબી બાજુમાં આપણે 2 બાદ કરીએ તો 8 ઓછા 3 ઓછા 2, એનું પરિણામ આપણને શું મળે છે? તમે નોટબુકમાં પણ ગણતરી કરીને મેળવી શકો, જે આપણને 3 મળે છે. હવે જમણી બાજુની ચકાસણી કરીએ. જમણી બાજુ બરાબર 4 વત્તા 1 ઓછા 2, એનું પરિણામ આપણને શું મળે છે? એની આપણે નોટબુકમાં ચકાસણી કરીએ તો જે આપણને 3 મળે છે. તો ડાબી બાજુ પણ 3 છે, જમણી બાજુ પણ 3 છે. આમ ડાબી બાજુ બરાબર જમણી બાજુ, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે. હવે જો ગુણાકાર કરવામાં આવે તો શું થાય? બંને બાજુ સમાન સંખ્યા વડે આપણે ગુણીએ તો શું આપણને પરિણામ મળે? એની પણ આપણે ચકાસણી કરીએ. સમાનતાની ચકાસણી બંને બાજુ સમાન સંખ્યાનો ગુણાકાર કરીને. ઉદાહરણ આપણે એનું એ જ રાખીએ છીએ, આપણે ઉદાહરણ બદલતા નથી. આપણે એટલા માટે ઉદાહરણ નથી બદલતા કે તમને ખ્યાલ રહે કે કોઈ પણ ઉદાહરણ લેવામાં આવે એમાં બંને બાજુ સમાન સંખ્યા ઉમેરતા, બંને બાજુ સમાન સંખ્યા બાદ કરતા, બંને બાજુ સમાન સંખ્યા ગુણતા અને પછી ભાગતા શું મળે છે એ આપણે સરખામણી કરી શકીએ. એટલા માટે આપણે એ જ ઉદાહરણથી જોઈએ છીએ. સૌ પ્રથમ ડાબી બાજુ જોઈએ આપણે તો ડાબી બાજુ બરાબર 8 ઓછા 3 ગુણ્યા 3. અહીંયા આપણે 2 ની જગ્યાએ 3 લીધા છે. અગાઉના 2 ઉદાહરણ જોયા એમાં 2 વડે આપણે ઉમેર્યા અને 2 વડે બાદબાકી કરી. હવે 3 વડે આપણે ગુણીએ છીએ આમાં. તો અહીંયા આપણે સૌપ્રથમ કૌંસમાં 8 ઓછા 3, જેનું પરિણામ આપણને કેટલું મળશે? તમે જાણો છો કે 8 માંથી 3 બાદ કરતા 5 મળે અને એનો 3 ની સાથે ગુણાકાર, જે આપણને પ્રાપ્ત થશે 15. હવે જમણી બાજુની આપણે ચકાસણી કરીએ. જમણી બાજુ બરાબર 4 વત્તા 1 ગુણ્યા 3. તો સૌપ્રથમ કૌંસનું સાદુરૂપ આપણને મળશે 5 અને એનો 3 સાથે ગુણાકાર એટલે આપણને મળશે 15. તો અહીંયા પણ ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે, જેથી આપણે કહી શકીએ કે સમીકરણમાં સમાનતા જળવાઈ રહે છે. હવે ભાગાકાર આપણે કરવાના છે. બંને બાજુ સમાન સંખ્યા વડે ભાગાકાર. પણ ભાગાકાર કરતા પહેલા તમને એક બહુ અગત્યની વાત મારી સમજાવી છે કે જેમ અહીંયા આપણે કોઈ પણ સંખ્યા લેતા હતા સરવાળા, બાદબાકી અને ગુણાકારમાં, એમ ભાગાકારમાં આપણે શૂન્ય સિવાયની સંખ્યા લેવી પડશે. આપણે શૂન્ય કેમ નહીં લઈ શકીએ એ તમારે વિચારવાનું છે. હું તો કહું જ છું પણ વિચારજો, તમે પણ કરી જોજો. કોઈ પણ સંખ્યાનો શૂન્ય વડે ભાગાકાર શક્ય છે? જો એ આપણે ભાગાકાર કરીએ તો આપણને એનું અવ્યાખ્યાયિત પદ મળે છે, એનું પરિણામ આપણે મેળવી શકતા નથી. બરાબર? એટલે આપણે ભાગાકારમાં હંમેશા શૂન્ય સિવાયની કોઈ પણ સંખ્યા વડે બંને બાજુ ભાગાકાર કરવો જોઈએ. આની ચકાસણી કરવી હોય તો તમને એક સરળ રસ્તો બતાવું. તમારી પાસે ઘરે કેલ્ક્યુલેટર હોય તો કેલ્ક્યુલેટરમાં તમારે કોઈ એક સંખ્યા લેવાની અને એના ભાગે શૂન્ય કરવાના. સમાનતાની ચકાસણી બંને બાજુ શૂન્ય સિવાયની સંખ્યા વડે ભાગાકાર કરીને. તો શું મળે છે આપણને? તો 8 ઓછા 3 બરાબર 4 વત્તા 1માં બંને બાજુ 2 વડે ભાગતા. સૌ પ્રથમ ડાબી બાજુએ 8 ઓછા 3 ભાગ્યા 2. તો 8 અને 3 ની બાદબાકી 5 મળશે અને એના સાથે ભાગાકાર કરીશું આપણે તો 2 મળશે. તો એનું પરિણામ આપણને મળશે 5/2. બરાબર છે? હવે જમણી બાજુ જોઈએ આપણે. તો જમણી બાજુ છે આપણી 4 વત્તા 1 ભાગ્યા 2. તો 4 અને 1નો સરવાળો થશે 5 અને એની સાથે આપણે 2 વડે ભાગીશું તો આપણને પરિણામ એનું પણ મળશે 5/2. આમ ડાબી બાજુ અને જમણી બાજુ બંને સમાન છે, તેથી સમીકરણમાં સમાનતા જળવાઈ રહે
છે। બાળ દોસ્તો, તમે જોયું કે સરવાળો, બાદબાકી, ગુણાકાર અને શૂન્ય સિવાયની કોઈપણ સંખ્યા વડે ભાગાકાર બંને બાજુ સમાન રીતે કરવામાં આવે તો સમીકરણના પરિણામમાં કોઈ ફરક પડતો નથી, એટલે કે સમીકરણની સમાનતા જળવાઈ રહે છે। આ બાબત આપણે સમીકરણ ઉકેલવા માટે ખૂબ જ અગત્યની છે। આપણે સમીકરણ જ્યારે ઉકેલતા શીખીશું ત્યારે આ એની પૂર્વ સમજ છે। સમીકરણની બંને બાજુ ઉમેરીએ અથવા બાદ કરીએ અથવા ગુણીએ અથવા ભાગીએ તો આપણને સમાન પરિણામ મળે છે। પણ તમારા માટે હું તમને એક પ્રશ્ન પૂછું છું કે બંને બાજુએ જુદી જુદી સંખ્યા લઈએ તો આપણને ડાબી બાજુ અને જમણી બાજુ સમાન મળે છે કે કેમ, એની ચકાસણી તમારી ગૃહ કાર્યમાં કરવાની છે। સમાનતાની ચકાસણી બંને બાજુ સમાન સંખ્યા ઉમેરવાથી, બાદ કરવાથી, ગુણવાથી કે શૂન્ય સિવાયની સમાન સંખ્યા વડે ભાગવાથી સમીકરણની સમાનતા જળવાઈ રહે છે। બંને બાજુ જુદી જુદી સંખ્યા વડે સરવાળો, બાદબાકી, ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે તો સમાનતા જળવાતી નથી। તેમ છતાં તમે હોમવર્કમાં ચકાસણી કરજો। બાળ દોસ્તો, આપણે સમીકરણની સમાનતા વિશે શીખી ગયા। હવે આપણે એનો ઉપયોગ કરીને સમીકરણનો ઉકેલ શોધવાનો પ્રયાસ કરીશું। અહીંયા આપણને એક સમીકરણ આપ્યું છે y-4 બરાબર -7। એમાં આપણને બે વસ્તુ કીધી છે। એક વસ્તુ છે પ્રથમ પગલું કહો અને બીજું કીધું છે એનો ઉકેલ મેળવો। તો પ્રથમ પગલું શું હોઈ શકે? તો ચલને અલગ કરવાનું પ્રથમ પગલું। તો ચલ શું છે અહીંયા? તો આપણે નક્કી કરીએ કે આ સમીકરણનો ચલ છે y। હવે એને અલગ કરવા માટે આપણે શું કરવું પડે? તો આ -4 છે એને દૂર કરવા પડે। અહીંયા y-4 છે તો એને -4 ને આપણે દૂર કરીએ તો આપણને ચલ અલગ મળે। તો -4 ને દૂર કરવા માટે આપણે શું કરવું પડે? તો તમને ખ્યાલ છે કે અહીંયા બાદબાકી આપેલી છે। જો આપણે -4 એટલે કે અહીંયા 4 ઉમેરીશું તો -4 અને 4 વચ્ચે સાદુરૂપ થશે, જે શૂન્ય મળશે, જેથી આપણને y છે ચલ સ્વરૂપે અલગ મળી શકશે। તો પ્રથમ પગલું આપણું શું હશે? બંને બાજુ 4 ઉમેરતા। હવે એનો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીએ। પ્રથમ પગલું છે એનો ઉપયોગ કરીને આપણે ઉકેલ મેળવીએ। તો સમીકરણ આપણું છે y-4 બરાબર -7। હવે આપણે બંને બાજુ 4 ઉમેરીએ। y-4 વત્તા 4 બરાબર -7 વત્તા 4। બંને બાજુ 4 ઉમેરતા અહીંયા સાદુરૂપ થશે। અહીંયા -4 છે અને અહીંયા -4 છે। આ તમે આગળના પ્રકરણમાં શીખી ગયા છો કે આ બંનેની બાદબાકી થશે। અસમાન ચિહ્નો છે એટલે બંનેની બાદબાકી થશે, જેનું પરિણામ શૂન્ય મળશે, જેથી અહીંયા શું વધશે? ફક્ત y બરાબર। અહીંયા પણ અસમાન ચિહ્નો છે, -7 છે અને +4 છે, તો આની પણ બાદબાકી થશે, જે અગાઉના પ્રકરણમાં શીખ્યા મુજબ આનું સાદુરૂપ થશે -3, જેથી આપણને ઉકેલ મળે છે સમીકરણનો y બરાબર -3। તો આપણે જોયું ને કે પ્રથમ પગલું છે એ આપણે નક્કી કર્યું સૌ પ્રથમ અને પછી એનો ઉકેલ મેળવ્યો, જે ઉકેલ આપણને y બરાબર -3 પ્રાપ્ત થાય છે। આવી રીતે તમે કોઈ પણ સમીકરણનું પગલાં નક્કી કરી અને એનો ઉકેલ મેળવી શકો છો। 3y + 12 બરાબર 0 આપ્યું છે। અહીંયા આપણને પહેલું પગલું પૂછ્યું છે, પણ અહીંયા તમારે નક્કી કરવું પડશે કે અહીંયા શું એક જ પગલું આવશે ચલને અલગ કરવા માટે કે બીજું કોઈ પગલું પણ આવશે। તો ઉકેલ મેળવીશું એ આપણને ખબર પડશે કે અહીંયા આપણે કેટલા પગલાં મેળવવા પડે છે। તો સૌ પ્રથમ પગલું શું આવશે? તો બંને બાજુ આપણે અહીંયા સૌથી પહેલાં આપણે 12 છે એને દૂર કરવા પડશે। તો 12 ને દૂર કરવા માટે 12ની બાદબાકી કરવી પડે। કારણ શું કે અહીંયા ધન 12 છે, તો અહીંયા બંને બાજુ -12 ઉમેરતા અથવા તો 12 વડે બાદ કરતા। તો અહીંયા આપણે લખીશું પહેલું પગલું બંને બાજુ 12 વડે બાદબાકી કરતા। તો ઉકેલ મેળવવાનો પ્રયાસ કરીએ આપણે। 3y + 12 બરાબર 0। 3y + 12 બંને બાજુ આપણે 12 બાદ કરીએ બરાબર 0 - 12। અહીંયા આપણે આપણું પગલું લખીશું બંને બાજુ 12 બાદ કરતા। તો સાદુરૂપ આનું તમે શીખ્યા છો, તો શું મળશે? 0। 12
અને ઋણ 12 આનો સાદુરૂપ શૂન્ય થશે એટલે આપણે મૂકીશું 3y. શૂન્યમાંથી 12 બાદ કરીએ છીએ જેથી આપણને મળશે ઋણ 12. આ પણ તમે સાદુરૂપ આપતા શીખ્યા છો. હવે જુઓ, હજુ પણ આપણો ચલ છે એ અલગ થયો નથી, એની સાથે 3 ગુણાયેલા છે, જેથી આપણે હવે અહીંયા પ્રથમ પગલું હતું એવું બીજું પગલું લેવું. શું લેશું? તો અહીંયા ગુણાકાર થયેલો છે વાયનો, તો વાયને દૂર કરવા માટે 3 વડે આપણે ભાગવા પડે. તો બીજું પગલું છે બંને બાજુ કેટલા વડે ભાગીશું આપણે? વાયને જે સહગુણક છે એટલા વડે આપણે ભાગીએ તો વાય આપણને ચલ સ્વરૂપે અલગ મળે. તો 3 વડે બંને બાજુ ભાગીશું. તો બંને બાજુ 3 વડે ભાગતા એ આપણું બીજું પગલું થશે. તો એનો ઉકેલ આપણે મેળવીએ. હવે 3y બરાબર ઋણ 12, 3y ભાગ્યા 3 બરાબર ઋણ 12 ભાગ્યા 3. કૌંસમાં લખીશું આપણે બંને બાજુ 3 વડે ભાગતા. તો અહીંયા 3 એકા 3, અહીંયા પણ ભાગ ચાલશે, 3 ચોક 12. તો આપણને શું મળશે? y બરાબર ઋણ 4. અહીંયા આપણે ભાગાકાર કરીએ ત્યારે યાદ રાખવું જોઈએ કે જે અંશની સંખ્યા છે એની જે નિશાની છે એ જવાબની નિશાની આવે. અહીંયા મોટાભાગના વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે, જેથી તમારે આ યાદ રાખવું જોઈએ સાદુરૂપ આપતી વખતે કે આપણે આ નિશાની લખવાની જવાબમાં રહી જાય નહીં, જેથી આપણને સમીકરણનો ઉકેલ મળશે y બરાબર ઋણ 4.